ગુડ મોર્નિંગ કિડ્સ, કેમ છો બધા? આઈ હોપ ઓલ આર ફાઇન. તો આપણે આજે જોશું સેમ 2 માં હિન્દી સ્ટાન્ડર્ડ 7 પાઠ 6 છે માલવજી ફોજદાર અને એનો પ્રકાર છે એકાંકી. તો એના શબ્દાર્થ પહેલા જોઈએ. તત્પર એટલે કે તૈયાર, કષ્ટ એટલે કે દુઃખ, કર્તવ્ય એટલે કે ફરજ, મુગ્ધ એટલે મોહિત, પર્યાપ્ત એટલે કાફી, વત્સ એટલે થાય બાલક, દુભર એટલે થાય કઠિન, દાયિત્વ ઇટ મીન્સ જિમ્મેદારી, પ્રતિષ્ઠા એટલે થાય સન્માન, ચેષ્ટા એટલે થાય પ્રયત્ન, અગાધ એટલે થાય ગહરા, કાપના ઇટ મીન્સ થરથરાના. આ હતા પાઠના શબ્દાર્થ. હવે આપણે જોઈએ પાઠનો સારાંશ કે પાઠમાં શું કહેવામાં આવ્યું છે. તો પાઠમાં એવું કહેવામાં આવ્યું છે, આ એકાંકીમાં માલવજીનો પોતાના માતા પ્રત્યેનો પ્રેમ, સ્વામી માટે તાનાજીની કર્તવ્યનિષ્ઠા તેમજ દેશ પ્રત્યે જે શિવાજીની ભક્તિ છે તે આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે. પોતાની હત્યા કરવા માટે આવેલ જે માલવજી છે, જે બાળક છે માલવજી, એના પ્રત્યે શિવાજીની જે ક્ષમાશીલતા છે, ઉદારતા છે, ગુણગ્રાહકતા છે, એ એમની મહાનતા દર્શાવે છે. આ પાઠમાં આવી રીતે કહેવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ આપણે આગળ પાઠ. પહેલું દ્રશ્ય જે છે એમાં પાત્ર છે શિવાજી, માલવજી, તાનાજી અને દરવાન. આવી રીતના 4 પાત્ર છે, બરાબર. અને સ્થાન શિવાજી કા શયન કક્ષ, સ્થળ કયું છે? શિવાજીનો જે શયન કક્ષ છે એ. शुरुआत एवी रीते थाय छे, एक सुसज्जित कमरे में शिवाजी का एक पलंग पर सो रहे थे. शिवाजी छे ते पलंग पर सोई રહ્યા હતા. सामने भवानी का चित्र लटक रहा था. सामे भवानी माताનું ચિત્ર લટકી રહ્યું હતું. पास ही किशोराय का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. શું છે કે પાસે ઉભેલો જે બાળક છે, કિશોર વયનો બાળક જે છે માલવજી, એ પોતાના હાથમાં ઉઘાડી તલવાર લઈ શિવાજીની હત્યા કરવા માટે તત્પર છે, બેચેન છે. शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंखें मलते उठ बैठते हैं. શું થાય છે કે શિવાજીને અચાનક એક ડરાવનું સપનું આવે છે અને એ આંખ ચોળતા ચોળતા ઊભા થઈ જાય છે. मालवजी उन पर वार करता है. मालवजी तेना ऊपर वार करे છે. पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं. पाछळથી तानाजी आवीने एनो हाथ पकड़ी ले छे. शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं. शिवाजी प्रेम भरी दृष्टि थी तानाजीनी सामे જોવે છે, કેમ કે એને બચાવ્યો છે એટલે. બરાબર. આ છે તમને જે શિવાજીના શયન કક્ષમાં જે દ્રશ્ય છે એના વિશેની વાત કરી. હવે એ લોકો વચ્ચે સંવાદ કેવી રીતે થાય છે એ જોઈએ. શિવાજી કહે છે આશ્ચર્ય કરતે હુએ, तुम कौन हो वत्स? शिवाजी आश्चर्यથી કહે છે તું કોણ છે બાળક? તો બાળક કહે છે વીરતાપૂર્વક, मेरा नाम मालवजी है. बाळक वीरतापूर्वक कहे छे मारू नाम मालवजी छे. शिवाजी कहे छे गंभीर स्वर में, मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा? शिवाजी શું કહે છે? ઊંડા અવાજથી, ગહેરા અવાજથી એમ કહે છે કે માલવજી તું જાણસ કે તારે આ અપરાધ માટે શું સજા ભોગવવી પડશે? માલવજી કહે છે નિર્ભયતાપૂર્વક મૃત્યુ. માલવજી શું કહે છે? એને ડર લાગતો નથી અને એ શું કહે છે શિવાજીને? મૃત્યુ. शिवाजी कहते हैं मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी. शिवाजी શું કહે છે કે મૃત્યુદંડ હું તને આપીશ એ પહેલા તારે મને એક વાત જણાવવી પડશે. માલવજી वह क्या? ई શું? शिवाजी तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो. इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे. એ શું કહે છે કે તારી વાતોને તારા વ્યવહારમાં એવું માલુમ પડે છે કે તું વીર પુત્ર છો, સત્યવાદી છો અને મને આશા છે કે તું ખોટું નહીં બોલે. मालवजी जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा, इसमें छिपाने की क्या बात है? मालवजी શું કહે છે કે જે વાત સાચી છે એ હું જણાવી દઈશ, એમાં છુપાવવાની શું વાત છે? शिवाजी युवक मुझे मारकर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते थे? शिवाजी શું પૂછે છે કે યુવક, બાળક, તું મને મારીને મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા માંગતો હતો? માલવજી કહે છે નહીં. માલવજી કહે છે ના. शिवाजी કહે છે કે
क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है? શું કહે છે શિવાજી કે મેં તને કોઈ દિવસ કાંઈ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો? મેં રાષ્ટ્રની પ્રતિષ્ઠા પર કલંક લગાવ્યું છે? માલવજી કહે છે મહારાજ યહ સબ કુછ નહીં. મહારાજ એવું કાંઈ જ નથી. શિવાજી કહે છે फिर तुम्हारे मन में क्या बात थी? શિવાજી શું કહે છે તો પછી તારા મનમાં શું વાત હતી કે તું આવી રીતે મને મારવા માટે આવ્યો હતો? માલવજી यदि आप पूछते ही है तो सुनिए. जो તમે પૂછો જ છો તો સાંભળો. मेरे पिता आपकी सेना में सिपाही थे. મારા જે પિતાજી હતા એ તમારી સેનામાં સૈનિક હતા. उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए. એણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણ अर्पण કરી દીધા. आज उनको मरे हुए 2 साल हो गए. आज इन्हें मरी गए 2 वर्ष થઈ ગયા. इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी हैं. હવે ઘરમાં હું અને મારી માતા જ રહીએ છીએ. आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिलना दूभर हो गया है. આજે 3 મહિના થયા તો અમારે જે પેટ ભરીને જમવાનું જોઈએ, પેટ ભરીને અનાજ જોઈએ એ મળવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है परंतु पेट की भूख सहन नहीं कर सकता. આ સંસારમાં મનુષ્ય બધું જ સહન કરી શકે છે પણ પોતાની પેટની ભૂખ સહન કરી શકતો નથી. मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझसे कहा कि यदि तुम शिवाजी का वध कर दोगे तो मैं तुम्हें धन दूंगा. હું આ જ વિચારમાં બેઠો હતો ત્યાં તમારો જ કોઈક સૈનિક આવ્યો અને એણે મને કહ્યું કે તું જો શિવાજીનો વધ કરીશ, શિવાજીને મારી નાખીશ તો હું તને પૈસા આપીશ. महाराज इसी लालच में पड़कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था. महाराज आज लालचમાં પડીને હું તમારી હત્યા કરવા માટે આવ્યો હતો. किंतु अचानक उसी समय आपकी आंख खुल गई. परंतु अचानक त्यारे જ તમારી आंख खुली गई. शिवाजी जब तुम्हें इतना कष्ट था तो तब तुम मेरे पास क्यों नहीं आए? जो तने आटલું જ દુઃખ હતું તો તું મારી પાસે કેમ ન આવ્યો? એમ શિવાજી કહે છે. मालवजी महाराज मेरे आने की क्या आवश्यकता थी? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था. मालवजी શું કહે છે કે મહારાજ મારા આવવાની શી જરૂર હતી? જે વીર સૈનિકે દેશની રક્ષા માટે પ્રાણ ત્યાગી દીધા તે પરિવારનું પાલન પોષણ કરવાની ચિંતા તો તમારું કર્તવ્ય હતું. શિવાજી કહે છે तानाजी इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो. कल इसे मृत्यु दंड दिया जाएगा. જે બાળક છે એ નિડરતાપૂર્વક બોલે છે અને શિવાજી જે મનમાં એ બાળકની પ્રશંસા કરતા હોય છે તો પણ એને આવો ગુસ્સો બતાવવો પડતો હોય છે કે તાનાજી આ બાળકને જેલખાનામાં એટલે કે કેદખાનામાં બંધ કરી દો, આને કાલે મૃત્યુદંડ આપવામાં આવશે. मालवजी કહે છે મૃત્યુદંડ પાને સે પહેલે એક બાત કી ભીખ માંગતા હું. મૃત્યુદંડ તમે મને આપો એમાં મને વાંધો નથી પણ એ પહેલા હું એક માંગણી કરવા ઈચ્છું છું. शिवाजी वह क्या? ईशो. मालवजी मरने से पहले मैं अपनी पूजनीय माता के एक बार दर्शन करना चाहता हूँ. હું મરી જાઉં એ પહેલા હું મારી માતાના દર્શન કરવા ઈચ્છું છું. शिवाजी यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो? શિવાજી શું કહે છે હું તને જવા દઉં પણ તું તારા મમ્મીના દર્શન કરીને પછી પાછો ન આવ્યો તો? मालवजी मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता. प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊंगा. मालवजी શું કહે છે હું વીર પુત્ર છું, ખોટું બોલીને મને મૃત્યુથી બચવું નથી. હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારા માતાના દર્શન કરીને જલ્દી પાછો આવી જઈશ. શિવાજી કહે છે બાલક की वीरता की मन ही मन सराहना करते हुए. બાળક જે છે એની વીરતાનું મનમાં ને મનમાં પ્રશંસા કરતા કહે છે અચ્છા જાઓ યહી દેખના હે. શું કહે છે કે ચલો જાઓ હું જોઉં છું કે તું પાછો આવે છે કે નહીં, તું તારા શબ્દ ઉપર રહે છે કે નહીં. માલવજી કા પ્રસ્થાન. માલવજી જાય છે. शिवाजी ओह इस बालक में वीरता फूट फूट कर भरी है, साथ ही यह अपनी माता का भक्त भी है. ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं. तानाजी तुम्हारी क्या राय है?
ओ आ બાળકમાં વીરતા फूटी એટલે કે કૂટીને ભરી છે। साथ ही यह अपनी माता का भक्त भी है, સાથે એની માતાનો ભક્ત પણ છે। આવા જ બાળકો માતા પિતાની લાજ રાખે છે। તાનાજી આ વિશે તમારો શું વિચાર છે? तानाजी आ विषय તમારો શું વિચાર છે? तानाजी કહે છે, महाराज आप क्या कहते हैं? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ। महाराज તમે તો કયો છો, પણ હું તો એની વીરતા પર मोहित छू, मुग्ध छू એટલે કે मोहित छू। तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा? शिवाजी શું કહે છે કે तानाजी જાણો છો હું આ બાળક સાથે શું વ્યવહાર કરીશ? तानाजी नहीं महाराज। तानाजी શું કહે છે કે ના महाराज હું નથી જાણતો। शिवाजी मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त करने की अपनी सेना में भर्ती करूंगा। શું કહે છે કે હું આની પરીક્ષા લઈ લઉં ત્યારબાદ હું એને મૃત્યુદંડ આપીશ નહીં, એમાંથી એને મુક્ત કરી દઈશ અને જે આપણા દેશની સેના છે એમાં એની ભરતી કરી દઈશ। मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रहेगा। મને વિશ્વાસ છે કે માતૃભૂમિની રક્ષા માટે સેવા માટે આ બાળક કોઈ કચાશ રાખશે નહીં। તાનાજી કહે છે ઘાતક કે સાથ ઇતની દયા ધન્ય હે। શું કહે છે તાનાજી કે જે તમને મારવા આવ્યો તો ઘાતક છે તમારો, એની સાથે તમે આટલી બધી દયા રાખો છો, ધન્ય છે। शिवाजी तानाजी मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है। आज तुमने हमारी जान बचाई इसलिए मैं तुम्हारा आभारी रहूंगा। शिवाजी કહે છે તાનાજી મારનાર કરતા બચાવનારમાં વધારે શક્તિ હોય છે। આજે તમે મારી જાન બચાવી એના માટે હું તમારો ઋણી રહીશ, આભારી રહીશ। तानाजी महाराज आप यह क्या कहते हैं? मैं तो आपका दास हूँ। स्वामी की रक्षा करना दास का कर्तव्य है, इसमें आभारी होने की क्या बात है? महाराज તમે આ શું વાત કરો છો? मैं तो आपका दास हूँ, હું તો તમારો સેવક છું અને સ્વામીની રક્ષા કરવી એ સેવકનું કર્તવ્ય હોય છે। इसमें आभारी होने की क्या बात है? એમાં આભારી થવાની શું વાત છે? આ તો મારું કર્તવ્ય છે। शिवाजी तानाजी तुम धन्य हो, तुम्हारी ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है। अच्छा थोड़ी देर विश्राम करो। शिवाजी શું કહે છે તાનાજી તમે ધન્ય છો, તમારા જેવા સેનાપતિઓથી ભારત માતા ગર્વ કરે છે। સારું ચલો થોડી વાર તમે આરામ કરી લ્યો। તાનાજી પ્રણામ કરતા હે, જો આજ્ઞા महाराज પ્રસ્થાન। તાનાજી પ્રણામ કરે છે અને કહે છે કે જેવી તમારી આજ્ઞા મહારાજ, અને તે ચાલ્યા જાય છે। એના પછી છે એવું બીજું દ્રશ્ય આપ્યું છે આપણને। અહીંયા પહેલું દ્રશ્ય પૂરું થઈ જાય છે, એના પછીનું બીજું દ્રશ્ય એવું આપ્યું છે સ્થાન શિવાજી કે દુર્ગ का कमरा दोपहर का समय। શિવાજીનો જે કિલ્લાનો રૂમ હતો ઈ અને બપોરનો સમય છે। शिवाजी तानाजी की ओर मुंह फेर कर। तानाजी न जाने क्यों मेरे हृदय में उस बालक के प्रति अगाध प्रेम उमड़ रहा है। जब से वह मेरे सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ। शिवाजी तानाजीने કહે છે, તાનાજી અને શિવાજી જે વાત કરી રહ્યા હોય છે એમાં શિવાજી એવું તાનાજીને કહે છે કે તાનાજી ઓલો જે છોકરો હતો, જે બાળક હતો, તેના ઉપર મને અપાર પ્રેમ ઉભરાઈ રહ્યો છે। જ્યારથી તે મારી સામેથી ગયો છે ત્યારથી હું એના વિશે જ વિચારી રહ્યો છું। તાનાજી महाराज यह उसकी वीरता और साहस का फल है। महाराज એ એની વીરતા અને સાહસનું પરિણામ છે। शिवाजी तुम सच कहते हो, मैं उसकी वीरता पर मुग्ध हूँ। इतनी छोटी अवस्था और इतना साहस। शिवाजी શું કહે છે? તું સાચું કહે છે, હું એની વીરતા ઉપર મુગ્ધ છું એટલે કે મોહિત છું। આટલી નાની અवस्थाમાં આટલું મોટું સાહસ। जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है उसे सामने एक बालक का इतना साहस। જે શિવાજીના નામથી આખી મુગલ સેના થરથરે છે, કાપના મીન્સ થરથરાના, કાપતી હે એટલે કે થરથરે છે, એની સામે આ એક નાના બાળકનું આટલું મોટું સાહસ। તાનાજી इसमें भी कोई संदेह है? इसमें भी कोई संदेह है? એમાં પણ કઈ શંકા છે? દરવાન ત્યાં દરવાન આવે છે। महाराज एक बालक आपसे मिलना चाहता है। શું કહે છે આવીને? महाराज एक बालक તમને મળવા ઈચ્છે છે। शिवाजी उसे बुला लाओ, એને બોલાવી લ્યો। दरबार के साथ मालवजी का प्रवेश। दरबारनी સાથે मालवजी प्रवेशे છે। मालवजी महाराज आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है। मालवजी આવીને શું કહે છે? महाराज તમારો જે અપરાધી છે મૃત્યુદંડ પામવા માટે હાજર છે।
शिवाजी, वीरपुत्र तुम इतनी जल्दी कैसे आ गए? वीरपुत्र તું આટલી જલ્દી કેવી રીતે આવી ગયો? માલવજી, મહારાજ आपसे विदा होकर मैं घर पहुंचा। તમારાથી વિદાય લઈને હું ઘરે પહોંચ્યો। માતા बड़ी ही देर से मेरी प्रतीक्षा कर रही थी। મારી જે મમ્મી છે, મારી જે માતા છે એ મારી ઘણા સમયથી પ્રતીક્ષા કરી રહી હતી, રાહ જોઈ રહી હતી। देखते ही मुझे छाती से लगा लिया। જોતા જ મને ગળે મને भेटी लीधो। उस समय मैंने सोचा कि उससे सारा भेद कह दूं, परंतु मेरी हिम्मत न पड़ी। ત્યારે મને વિચાર આવ્યો કે હું મારી માતાને બધી જ વાત કરી દઉં, પણ મારી હિંમત ચાલી નહીં। अब मैं आपकी सेवा में उपस्थित हूँ। હવે હું તમારી સેવામાં उपस्थित છું, हाजिर છું। आप जो चाहे कर सकते हैं, परंतु मरने से पहले मैं एक बात और मांगता हूँ। તમે જે ઈચ્છો તે તમે મારી સાથે કરી શકો છો, પરંતુ મને જે મૃત્યુદંડ આપો એ પહેલા મારી હજી એક વાતની હું માંગણી કરવા ઈચ્છું છું। શિવાજી કહે છે, કહો વહ કોણ સી बात है? શિવાજી શું કહે છે કે એ શું વાત છે? मालवजी, मेरी माँ की देखरेख का समस्त भार आप अपने ऊपर ले लीजिए। मालवजी શું કહે છે કે મારી જે મમ્મી છે, મારી જે માતા છે, એની સાર સંભાળની બધી જવાબદારી તમે તમારી ઉપર લઈ લો। शिवाजी, वीरपुत्र तुम सचमुच क्षत्रिय पुत्र हो। वीरपुत्र तू साचे क्षत्रिय पुत्र छे। शिवाजी वीरों का आदर करता है, उनकी हत्या नहीं करता। शिवाजी છે જે વીરોનો આદર કરે છે, એની હત્યા કરતા નથી। अब मैं तुम्हारी परीक्षा ले रहा था। अब तक मैं तुम्हारी परीक्षा ले रहा था કે અત્યાર સુધી હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો। तुम मेरी परीक्षा में सफल हुए। बाळक तू मारी परीक्षाમાં સફળ થયો। मैं तुम्हारा अपराध क्षमा करता हूँ। હું તારો अपराध તને ક્ષમા કરું છું, તને માફી આપું છું। मालवजी, शिवाजी के पैरों पे गिर कर आप धन्य हैं। मालवजी શું કરે છે? શિવાજીના પગમાં પડી જાય છે અને એમ કહે છે કે તમે ધન્ય છો। शिवाजी, मालवजी को छाती से लगाकर, वीरपुत्र जिस प्रकार तुम अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो रहे हो, उसी प्रकार मैं भी दुखी हूँ। रात दिन मैं इसी चिंता में रहता हूँ कि किस प्रकार भारत माता का दुख दूर करूँ। शिवाजी શું કહે છે કે વીરપુત્ર તું જે રીતે તારા માતાના દુઃખ સાથે દુઃખી થાય છે ને બેચેન રહે છે, એ જ રીતે હું પણ दुखी છું। રાત દિવસ હું એ જ વિચારું છું, એ જ ચિંતામાં હોઉં છું કે કેવી રીતે હું ભારત માતાના દુઃખ दूर કરી શકું। मालवजी, महाराज यह शरीर आपका है, आपने मुझे जीवन दान दिया है। मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है, मैं कभी मातृभूमि की सेवा से पीछे न हटूंगा। मालवजी શું કહે છે? મહારાજ આ શરીર તમારું છે, તમે મને જીવનદાન આપ્યું છે, તમે મને ક્ષમા આપી એટલે તમે મને જીવનદાન આપ્યું છે। હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી માતૃભૂમિની સેવા કરવા માટે પાછળ હટીશ નહીં અને એનું ધ્યાન રાખીશ। शिवाजी, वीरपुत्र मैं तुमसे यही आशा करता हूँ। शिवाजी શું કહે છે? વીરપુત્ર હું તારાથી આ જ આશા રાખીને બેઠો હતો, હું આ જ આશા રાખું છું। તો આપણો છઠ્ઠો પાઠ બરાબર છે। હવે આ પાઠની મેં તમને PDF મોકલી દીધી છે, તો એના ક્વેશ્ચન આન્સર તમે આ નોટબુકમાં લખી લેજો, બરાબર છે। બાકી વધારે ચર્ચા આપણે ઝૂમ મીટિંગમાં કરશું। તો આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું।